વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયર એકેડમીમાં બધા જ મિત્રોનું સ્વાગત કરે છે. આ બધા મજામાં જ હશો. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર ડિસ્કશન કરશે, એક ટોપિક ઉપર વાત કરવાના છે કે તમે જ્યારે લાસ્ટ યરમાં આવો છો, ડિપ્લોમા હોય કે ડિગ્રીમાં કોઈ પણ વસ્તુમાં, બરોબર, ત્યારે તમારે જો કોલેજ લેવલના એક્સટર્નલ વાઇવા છે એ આવતા હોય છે. તો ઘણા બધા મિત્રોને પ્રશ્ન હોય સર કે એક્સટર્નલ વાઇવા એટલે શું? તો કે એક્સટર્નલ વાઇવા છે એ કોલેજ કરતા હાર્ડ હોય છે, કોલેજમાં સર વાઇવા લે એના કરતા હાર્ડ હોય છે કે શું હોય છે, કેવી રીતના હોય છે? તો એ જ ઉપર આપણે ડિસ્કશન કરવાના છે વિડીયોમાં. ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હાલમાં વિદ્યાર્થી 5મા સેમમાં પહોંચ્યા તો હવે એને કોલેજના વાઇવા તો આજ લગી આવતા હતા જ. હવે શું થશે તો કે એક્સટર્નલ વાઇવા એટલે કે બહારથી વાઇવા આવશે બીજા કોઈ સર લેવા. તો આ જેવા બધા તમે પ્રશ્નો પર ડિસ્કશન કરશે કેમ કે મિત્રો એક્સટર્નલ વાઇવા જ્યારે પણ આવે છે ત્યારે એ કાંઈ પણ મિસ્ટેક છે હલાવતા નથી. બરાબર છે. આવા ઘણા બધા પ્રશ્નો હોય કે મિત્રોને થતા હોય છે તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. આપણે એના પર ડિસ્કશન કરવાના છીએ. ઓકે મિત્રો, ટેન્શન નથી લેવાનું મિત્રો, કેમ કે જેના મસ્ત રીતે આપણે જો વાત કરશે એ રીતે પ્રિપેરેશન થોડીક તૈયારી કરશે, થોડુંક ધ્યાન રાખશે ને મિત્રો, એટલે એ સારામાંથી ટોપ લેવલ નહીં પણ એબી ગ્રેડ લઈ લેશે એટલી મારે ગેરંટી છે. કેમ કે જેટલા કોલેજના એબી ગ્રેડ નથી મૂકતા ને એનાથી વધારે એક્સટર્નલ વાળા જો સારું ઇમ્પ્રેશન તમે ઊભી કરો, સારું તમે થોડું ઘણું આવડી જાય તો એ સારામાં સારા ગ્રેડ મૂકે, સારામાં સારા માર્ક્સ મૂકે છે. આ મારો અનુભવ છે. અને કાંઈ ગભરાવાનું કે કાંઈ પણ એવું જરૂર છે નહીં. ઓકે મિત્રો, વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. ફાઇનલ યરમાં હોય મિત્રો, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય છે એ મિત્રોને આ વિડીયો ખાસ જોવાનો છે. આ બીજા ઘણા મિત્રો હોય કે જેને એ ખબર ના હોય કે એક્સટર્નલ વાઇવા એટલે શું, તો આ જીટીયુના બધા મિત્રો માટે કોમન લાગુ પડે છે. ઓકે, અત્યારે ડિપ્લોમા 5મા સેમમાં જે મિત્રો આવ્યા છે લાસ્ટ યર હોય એને જે ખબર નહીં હોય કે એક્સટર્નલ વાઇવા એટલે શું હોય છે, તો આપણે સ્પેશિયલ એના માટે વિડીયો બનાવીએ છીએ. તો બીજા કોઈ મિત્રોને જોવું હોય ને ખબર ના હોય કે એક્સટર્નલ વાઇવા એટલે શું, તો એ બધાને કોમન લાગુ પડે છે. એ પણ સાથે વિડીયો જોઈ શકે છે. અને હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે મિત્રો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. તમને કોઈ પણ જાતનો ડાઉટ કે પ્રશ્ન હોય તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ઓકે, પણ એન્જિનિયરિંગ તો રમતા રમતા અને મોજ મસ્તી સાથે પૂરું કરવાનું છે. ઓકે મિત્રો, પણ મિત્રો વ્હાઇટ બોર્ડમાં તમને સમજાવવાની કોશિશ કરીશ તો વિડીયો તમે જોજો. થોડોક નાનકડો વિડીયો બનાવશે આપણે ને તમને સમજાઈ જાય એ રીતે. જો મિત્રો, કે તમે એક્સટર્નલ વાઇવા છે એ તમારે ક્યારે આવે તો કે સબમિશન બધું કમ્પ્લીટ થઈ ગયું હોય જ્યારે. અમુક સર એવા હોય કે કોલેજના વાઇવા લે તમે સબમિશન કરવા જાઓ ત્યારે ફાઇલમાં કે અસાઇનમેન્ટ તમારી સિગ્નેચર કરે. બરાબર છે, આ વસ્તુ થઈ ગઈ. એ પોતાનો જો વાઇવા લેવા હોય કોલેજમાં કોઈ પ્રશ્ન પૂછવો હોય તો એ પૂછી શકે છે. ઓકે, થોડોક સમય થઈ જો એક્સટર્નલ વાઇવા છે ને મિત્રો, એનું શું હોય તો કે આનું આખું ટાઈમ ટેબલ આવે. જેમ તમે જીટીની હોલ ટિકિટ આવે ને મિત્રો એવી રીતે તમારી આની શું થાય તો કે હોલ ટિકિટ પણ આવે એક્સટર્નલ વાઇવાની. એ પણ તમારે જીટી પોર્ટલ ઉપરથી ડાઉનલોડ કરવાની હોય છે મિત્રો. એના પર વિડીયો આપણે નેક્સ્ટ બનાવશે, બટ અત્યારે તમે નોલેજ માટે ખાલી યાદ રાખો. અને એમાં ડેટ હોય ને એ ડેટ પ્રમાણે અને તમારા કોલેજમાંથી તમને ટાઈમ ટેબલ શેડ્યુલ હોય કે એ તમને શેર કરે એ પ્રમાણે તમારે તમારું સબમિશનની ફાઇલ છે મિત્રો, તમારી ફાઇલ જે પણ તમે લખી હોય એ તમારું અસાઇનમેન્ટ છે તો અસાઇનમેન્ટ આ બધી વસ્તુ તમારે તમારા કોલેજમાં સર ટીચર પાસે તમારે સિગ્નેચર કરી અને તમારે ગ્રુપમાં અથવા તો બે જણાને અથવા તો મોસ્ટ ઓફ બે જણા જ હોય છે, કોઈમાં એક જણું, 2 કે 5 કે 4 જણાને તમારે એક સાથે જવાનું હોય છે. જેમ તમારે કોલેજના વાઇવા હોય તમારા ઇન્ટરનલ આપણે કોલેજમાં સર લઈએ સર અથવા મેડમ એ જ રીતે તમારા બહારના સર આવે એ લે. બરાબર, કે એ તમને જે તે પ્રશ્નનો જવાબ પૂછે એ તમને વ્યવસ્થિત અને આમ કહેવાય ને આત્મવિશ્વાસથી અને કોન્ફિડન્સથી તમે આપી દો મિત્રો સાચા આન્સર. અને એક વસ્તુ તમારે એમાં ધ્યાન રાખવાની, બીજા નંબર તમારું જે તે મટીરિયલ હોય મસ્ત વ્યવસ્થિત લખેલું, રેડી કરેલું અને વ્યવસ્થિત ચોખ્ખું હોવું જોઈએ. અને ગભરાયા અને ડર્યા વગર તમે આરામથી ખાલી આમ હસતા હસતા અને મોજ મસ્તી સાથે ખાલી તમે આન્સર આપી દો ને થોડુંક સ્ટીક રહેવાનું, મોજ મસ્તી એટલે એ જ નહીં પણ થોડુંક આમ હેપી સાથે, એટલે તમારો મિત્રો એબી ગ્રેડ અથવા એ ગ્રેડ પાકો જ હોય. એમાં કાંઈ પણ શંકાને સ્થાન હોય નહીં. એમાં કાંઈ પણ ગભરાવાનું, કેમ કે કોઈ મિત્રોને ફેલ નથી કરતા, પણ તમારું મટીરિયલ છે, કોલેજ લેવલનું સબમિશન છે, ઇન્ટરનલ માર્ક્સ છે, તમારા પ્રોજેક્ટ છે, વાઇવા છે, જે તમારું વર્ક હોય એ તમારે કમ્પ્લીટ હોય હોવું જોઈએ. જો એ કમ્પ્લીટ ના હોય તો પછી પ્રોબ્લેમ થાય છે. બરાબર છે, જે તમે પ્રશ્નનો જવાબ પૂછે તમારે આન્સર આપવાનો. બરાબર છે, તમારી પાસે મટીરિયલ છે એ માગે તો એ બતાવવાનું, એમાંથી કંઈ પૂછે તો આન્સર આપવાના, વ્યવસ્થિત જવાબ તમારે દેવાનો. કોઈ પણ સબ્જેક્ટના વાઇવા હોય, તમારો પ્રોજેક્ટ હશે તો એના પર વાઇવા હશે, ઇન્ટર્નશીપનો પ્રોજેક્ટ છે તો એના પર વાઇવા હશે, કોઈ પણ વાઇવા હોય એમાં કાંઈ પણ ડરવા જેવું છે નહીં. ફેલ કરવાના ચાન્સ મિત્રો 99% શું હોય તો કે હોતા જ નથી. ફેલ કરે જ નહીં 99%. કોઈ મટીરિયલ લખેલ ના હોય ને તો જ કોઈ સર થોડાક વધારે સ્ટ્રિક્ટ હોય તો બની શકે, બાકી એવું બનતું નથી. આજ લગી કેસ ઓછા બન્યા છે કે ફેલ કરે. તમારે હાજર રહેવું પડે છે. જો તમે ગેરહાજર રહ્યો છો તો તમે ચોક્કસ ફેલ
થાવ છું. કેમ કે કાગળિયો હોય છે એમાં તમારે શું કરવાનું હોય તો કે તમારી સિગ્નેચર છે એ તમારે કરવાની હોય છે. સિગ્નેચર તમારી નથી થતી એટલે તમે ફેલ લેખાઓ. મીન્સ કે ફેલમાં તમારી ગણતરી થાય. આટલી વસ્તુ મિત્રો હોય છે. એક્સટર્નલ વાઇવા એટલે શું સૌથી પહેલા તો કે બહારના બીજી કોઈ કોલેજના સર કે ટીચર આવે અને તમને પ્રશ્ન પૂછે. એનો તમારે આન્સર દેવાનો. તમારી પાસે સબમિશનમાં, ઇન્ડેક્સમાં, સર્ટિફિકેટમાં સિગ્નેચર આપણા કોલેજના સર ટીચરની કરેલી હોવી જોઈએ. બરાબર છે. તમારી હાજરી હોવી જોઈએ. બરાબર છે. અને ચોથા નંબર ઉપર તમારે એમાં સિગ્નેચર કરેલી હોવી જોઈએ. બરાબર છે. અને પાંચમા નંબરનું જેટલું પૂછે એટલું તમારે આન્સર દેવાના. ન આવડે તો બેસવાનું, વાંધો નહીં. પણ બીજી ટ્રીક એ રાખવાની તમને કાંઈ નથી આવડતું તો નેક્સ્ટ પ્રશ્ન સીધો એનો એ જ હશે. એ મારે ગેરંટી છે કે તને આવડે શું છે? તને શું આવડે આવડે છે? તો તમારે મારા 5 અથવા તો તમારી પોતાની રીતે કોઈ પણ 5 પ્રશ્ન છે એવા રેડી કરી જવાના કે તમે પૂછે કે મને આ આવડે તો એમ જ કહેશે. આના પછી સર શું કહેશે ખબર? કે આ જ કહેશે કે હાલ બોલ જે આવડતું હોય. એ પ્રશ્ન પૂછે આવડી જાય તો ઠીક છે, નથી આવડતું તો પછી તમે તમારી રીતે કોઈ પણ 5 અથવા તો 3 પ્રશ્ન મિત્રો તૈયાર કરી જાઓ કે એ તમને ખરોખર આવડતા હોય. એ બોલશો એટલે તમારી ઇમ્પ્રેશન ડાઉનની જગ્યાએ શું થશે તો કે ઇમ્પ્રુવ થશે. ભાઈ 3 પ્રશ્ન તમે કરી નહીં જાઓ, તમે કાંઈ એક પ્રશ્ન નહીં બોલી શકો તો સર કહેશે આવડો સિલેબસ છે, એક સબ્જેક્ટમાં તને એક પ્રશ્ન પણ નથી આવડતો. અહીંયા પછી પ્રોબ્લેમ ઊભી થાય. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સર પ્રશ્ન પૂછે, 1 પૂછે, 2 પૂછે કે 3 પૂછે, નથી આવડતા તો આવડે તો જવાબ દેવાના. બરાબર છે? મોસ્ટ ઓફ એવું થતું હોય છે કે પૂછે પણ નહીં આવડતા એટલે નેક્સ્ટ પ્રશ્ન સીધો એને એ જ હોય કે તને શું આવડે છે એ વસ્તુ બોલ. એટલે તમારે ત્યારે આ પ્રશ્ન તમારે રાખવાના રેડી ને ત્યારે તમારે બોલવાના છે. ઓકે? જેટલા પણ આવડશે એટલું બોલશો એટલે તમને ફેલ નહીં કરે ને આરામથી પાસ કરી દેશે ને એમ થશે કાંઈક ને કાંઈક આવડે છે. તમે કીધું એ પ્રમાણે તમારે કરવાનું છે. તમારા એક્સટર્નલ વાઇવા ફાઇનલ યર તમારું હોય કે અત્યારે 5મા સેમમાં તમે હશો તો હવેથી એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે? એટલે એ છેલ્લે તમારે પ્રોબ્લેમ ન આવે. ક્યાંય અટકો છો, કંઈ નથી સમજાતું, કાંઈ પણ હજી તો મને આ વિડીયોના યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં પૂછી લેવાનું રહેશે. પ્લસ બીજી કાંઈ ડાઉટ કરી આવે તો ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામની લિંક આપેલ છે. G2ની અપડેટ, ટાઈમ ટેબલ, રિઝલ્ટ વગેરે ઓલ વસ્તુ મેળવવા માટે એની ઓફિશિયલ ચેનલની વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપેલ છે. ફટાફટ એમાં જઈ અને જોઈન થઈ જાઓ. ક્યાં અટકો છો તો મને એમાં પણ પર્સનલી મેસેજ કરી શકો છો. અને આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો. બરાબર છે? અને બધા દોસ્તોના વિડીયો મોકલો કે એક્સટર્નલ વાઇવા છે, કાંઈ પણ ગભરાવા જેવું નથી. સામુકને એક વસ્તુ યાદ રાખવાની, કોલેજ કરતાં તો માર્ક્સ છે એ સારા જ મળશે. પણ કાંઈક કાંઈક કરજો. મેં કીધું એ રીતે પ્લાનિંગ કરીને પછી તમારે હસતા હસતા અને મસ્ત હેપી થઈને જવાનું છે. એવું નહીં સમજવાનું કે ઓહો બહારથી સર આવશે, બહારથી સર આવશે, શું કરશે, શું કરશે. માહોલને ગરમ નહીં કરવાનો મિત્રો. કેમ કે એટલું અઘરું નથી. કોલેજના સર હોય એના કરતાં 8ના વધારે માર્ક્સ મૂકશે એ મારી ગેરંટી છે 100% પણ બોલતા આવડતું હોવું જોઈએ. મેં જે આ બધી વાત કરી બરાબર છે એ રીતે બધું તમારાથી થઈ જવું જોઈએ. તો સાવ ચૂપ નથી બેસવાનું. ખબર છે? કાંઈક ને કંઈક બોલવાનું છે. એ પ્રશ્ન પૂછે નથી આવડતો તો તમારે તમારી રીતે 2-3 મેં કીધા એ રીતે તૈયાર કરી જવાના છે. ઓકે? તમારું સબમિશનનું વર્ક છે, વાઇવાનું વર્ક છે, તમને કોલેજમાંથી અસાઇનમેન્ટ આપેલ છે, પ્રોજેક્ટ આપેલ છે, શીટ આપેલ છે કે કોઈ પણ વસ્તુ આપેલ છે બધું સર ટીચરની સિગ્નેચર કરાવી પછી તમારે લઈ જવાની છે. એની પાસે રેડી રાખવાની. એમ પૂછે કે તમારે થઈ ગઈ તો યસ સર આઈ એમ બધું કમ્પ્લીટ ટૂંકમાં રેડી છે એવું તમારે કહેવાનું. પછી તમને પ્રશ્ન પૂછશે. અરે આત્મવિશ્વાસથી જવાબ આપવાના છે. કાંઈ પણ ડર્યા વગર, કાંઈ પણ ગભરાયા વગર. ઓકે? એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અત્યારે આપણે આ વિડીયો 5મા સેમમાં અભ્યાસ કરે છે, અત્યારે પહોંચ્યા છે. ડિપ્લોમાના જે વિદ્યાર્થી મિત્રો છે એની આપણે સ્પેશિયલ બનાવી. બાકી ડિગ્રીમાં ના છે એને તો મિત્રોને ખબર જ હશે એટલે કાંઈ ટેન્શન નથી. પણ કોઈને ના ખબર હોય એક્સટર્નલ વાઇવા એટલે શું ખબર તો એ મિત્રો પણ આ વિડીયો જોઈ શકે છે. ખબર છે? પણ ડિપ્લોમા છો, ફાઇનલ યરમાં છો એટલે તમારે 6થું સેમેસ્ટર અને 5મું સેમેસ્ટર આ 2 સેમમાં તમારે 12થી વાઇવા આવશે. ખબર છે? એક્સટર્નલ વાઇવા. બરાબર? એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજું કાંઈ ટેન્શન જેવું નથી, કાંઈ પણ ગભરાવા જેવું નથી મિત્રો. આરામથી મેં કીધું એટલું તમે કરી દેશો એટલે તમારે એક્સટર્નલ વાઇવા છે એમાં તમારે AB ગ્રેડ બરાબર છે અથવા તો AB અથવા A ગ્રેડ આવવાની ગેરંટી પાકી છે મિત્રો. અને ફેલ કોઈ નહીં થાય એ 99% ગેરંટી. પણ મેં કીધું એ રીતે તમે થોડુંક પ્રેઝન્ટેશન, થોડીક તૈયારી આટલી વસ્તુ તમારે શું તો કે કરી જવાની રહેશે. ક્યાં અડકો છો તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ હું રાઠોડ વિમલ અને મારી યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરેપૂરો ગાઈડ કરશે. મિત્ર તરીકે તમને સમજાવશે ક્યાં અટકો છો તો. ઓકે? પણ કાંઈક ને કાંઈક
કઈ મિસ્ટેક ના થવી જોઈએ મિત્રો, નકર તમે ફેલ થઈ શકો છો. એફએ ગ્રેડ સીધો મૂકી દઈએ કે એને કઈ હોતું નથી. બરાબર, એને તો પગાર મળે છે એ ચાલુ જ રહેશે, તમે ફેલ થાવ કે પાસ થાવ. પણ મેં કીધું એ રીતે તમારે તૈયારી કરી જવાની રહેશે. હજી એકવાર એવું હશે મિત્રો તો આના ઉપર કઈ રીતે તૈયારી કરવી એના ઉપર અલગથી વિડીયો બનાવી દેશી. અથવા તમારે કોઈ પણ હજી ટોપિકનો વિડીયોની જરૂર છે તો મને અત્યારે કોમેન્ટ કરો. એના પર તમને હું અત્યારે વિડીયો બનાવીને તમારા વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરી આપીશ. જીટીયુના વોટ્સએપ ગ્રુપમાં, ટેલિગ્રામમાં બધે તમને મોકલી દેવામાં આવશે. તમારા સેમેસ્ટર 5ના જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે, પ્લસ ફ્રી ઓફમાં આઈએમપી મટીરિયલ છે, વિડીયો લેક્ચર તૈયારી, આ તે બધું પોતપોતાની બ્રાન્ચ વાઇઝ, પોતપોતાના સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલ છે. એમાં આપણી યુટ્યુબ ચેનલ તમે જશો, પ્લેલિસ્ટ પર ક્લિક કરશો, તમારા બ્રાન્ચ વાઇઝ બધી પ્લેલિસ્ટ તમને જોવા મળશે. ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી, ઈસી, કેમિકલ વગેરે બધી. ઓટોમોબાઈલ છે, મેકાટ્રોનિક્સ વગેરે બધી, બરાબર છે, આઈસી. એમાં તમારું સેમેસ્ટર 5નું મટીરિયલ છે મિત્રો, એ પણ તમને મળી રહેશે. તો તમારા બેનિફિટ છે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં શું કરી શકો તો કે લાભ લઈ શકો. ઓકે, તો આપણો આ ટોપિક હતો એક્સટર્નલ વાઇવા એટલે શું, કઈ રીતે હોય છે, એ તમને સમજાવ્યું. હજી કોઈને કઈ પ્રશ્ન હોય મિત્રો તો મને પૂછી લેવાનું રહેશે. ઓકે, ત્યારે કે આ વિડીયોને પૂરો કરું છું મિત્રો. આશા રાખું છું કે આ વિડીયો બધાને સમજાઈ ગયો હશે. કંઈ પણ હજી ન સમજાય તો મને પૂછી લ્યો, અને તમારો કોઈ ટોપિક ઉપર વિડીયો બનાવવાનો છે તો હજી એકવાર કહું છું મિત્રો, મને કોમેન્ટ કરો એટલે તમારો વિડીયો બનાવી આપીશ. કાંઈ પણ મારી હેલ્પની જરૂર છે, કાંઈ પણ પર્સનલ પ્રોબ્લેમ છે, કોલ મેસેજ કરીને પણ પૂછી શકો છો. તો આ વિડીયો બધી દોસ્તોને તમારા શેર કરો મિત્રો. 5મા સેમમાં અને ફાઇનલ યરમાં છેલ્લા 2 વર્ષમાં, એટલે કે છેલ્લા જો 2 વર્ષમાં તમે જે કર્યું ના કર્યું, પણ છેલ્લું 1 વર્ષ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણા માટે. ઓકે, તો 5મા સેમમાં અભ્યાસ કરતા બધા મિત્રોને મોકલો, અને જે છેલ્લા વર્ષમાં હોય અને જેને એક્સ્ટ્રા વાઇવા આવવાના હોય એને હવે તમારે મોકલવાનું છે, અને કંઈક ને કંઈક પ્લાનિંગ સાથે આગળ વધવાનું છે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા ઇમ્પોર્ટન્ટ બીજા વિડીયો સાથે.